તો સુરતમાં હોળી ધૂળેટીના તહેવારોને લઈને રેલવેની તૈયારીઓ છે। રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણને લઈને તૈયારીઓ શરૂ થઈ છે। રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગે નવો હોલ્ડિંગ એરિયા બનાવ્યો છે। પીઆરએસ કાઉન્ટર સામે એક્ઝિટ ગેટની બહાર નિર્માણ કર્યું છે। નવા હોલ્ડિંગ એરિયામાં 500 મુસાફરોને સમાવી શકાશે। એમએમટીએચ પ્રોજેક્ટ અંતર્ગત બસ સ્ટેન્ડની જગ્યાએ એલિવેટેડ રોડનું કામ શરૂ થયું છે। सूरत ए मिनी भारत तरीके ओळखाय छे। અહીં અલગ અલગ રાજ્યના જે લોકો છે તે રોજગારી અર્થે આવતા હોય છે, ત્યારે ખાસ કરીને યુપી અને બિહારની વાત કરીએ તો અહીં લાખો લોકો જે છે તે રોજગારી અર્થે વસવાટ કરતા હોય છે। પરંતુ હોળીનો જે પર્વ છે તે હોળીના પર્વ પોતાના પરિવારજનો સાથે મનાવવા માટે લોકો પોતાના માદરે વતન તરફ જતા હોય છે। ત્યારે આ વખતે સુરત રેલવે સ્ટેશન દ્વારા એક આગોતરું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। સુરત રેલવે સ્ટેશનની બહારના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં જે યાત્રીઓ છે તેમના માટે અહીં હોલ્ડિંગ એરિયા જે છે તે બનાવવામાં આવ્યો છે। જે મુસાફરો છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સૌપ્રથમ તમામ જે મુસાફરો હશે તેમને આ હોલ્ડિંગ એરિયામાં ભેગા કરવામાં આવશે। ત્યારબાદ અહીં વન બાય વન તમામ જે લોકો છે તેને જે તે પ્લેટફોર્મ ઉપર લઈ જવામાં આવશે। બીજી તરફ અહીં રેલવે દ્વારા જે લોકો માટેની જે સુવિધા છે તે સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો અલગ અલગ ડિસ્ટન્સ ઉપર જે પંખાઓ છે તે મૂકવામાં આવ્યા છે। સાથોસાથ તમામ જે ટ્રેનો છે તે ટ્રેનો માટેની જે તમામ જે વિગતો છે તે વિગતો દર્શાવતું જે ડિસ્પ્લે છે તે ડિસ્પ્લે પણ અહીં મૂકવામાં આવ્યું છે। જે હોલ્ડિંગ એરિયા છે તે હોલ્ડિંગ એરિયા અહીં મોટો કરી દેવામાં આવ્યો છે। જ્યાં બીઆરટીએસનો જે રૂટ હતો તે રૂટનું જે સ્ટેશન હતું તે સ્ટેશન સુધી જે હોલ્ડિંગ એરિયા છે તે લંબાવી દેવામાં આવ્યો છે। હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હોળીના પર્વને લઈને અહીં લાખોની સંખ્યામાં જે મુસાફરો છે તે મુસાફરો સુરત રેલવે સ્ટેશન ઉપર ભેગા થશે। આ દરમિયાન કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે રેલવે દ્વારા એક આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આરપીએફ દ્વારા પણ તમામ જે લોકો છે તે લોકો ઉપર વિશિષ્ટ મોનિટરિંગ કરવામાં આવશે। અલગ અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બનશે તે માટે આરપીએફ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં જે અંદાજિત 100થી વધુ જે આરપીએફ જે જવાનો છે તે દરરોજ તૈનાત રહેશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા,